આગામી 6 દિવસ રાજ્યમાં મેઘરાજા ભુક્કા બોલાવશે. હવામાન વિભાગે જે આગાહી કરી છે 29 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદનું જોર હજુ પણ વધશે. આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 25 ઓગસ્ટના અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. તો અમદાવાદમાં આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો અલગ અલગ જિલ્લાઓમાં જે એલર્ટ આપવામાં આવ્યું છે, જૂનાગઢ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ છે. ભારેથી ભારે વરસાદ વરસી શકે છે. તો મહેસાણા અને સાબરકાંઠા, અરવલ્લીમાં પણ